રાજકોટમાં ગૃહિણીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે। રાજકોટમાં સિંગતેલના ભાવમાં અત્યારે સીધો જ 200 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે કપાસિયાના તેલમાં 75 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। તેલના ભાવ ઘટાડો થતા ગૃહિણીઓમાં ખુશી જોવા મળી રહી છે। આવનારા સમયમાં પણ તેલના ભાવ ઘટવાની શક્યતા છે। એડિબલ ઓઇલ એસોસિએશનના પ્રમુખ કિરીટ શાહના જણાવ્યા મુજબ ઉનાળામાં તેલનો વપરાશ ઘટી જાય છે, જેથી હાલમાં તેલનો વપરાશ ઘટેલો છે, ત્યારે તેલના ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે। જ્યારે કપાસિયા, સિંગતેલ અને મકાઈના તેલમાં ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે। સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર ઊંચા ભાવે હાલમાં ડિમાન્ડ નહીં હોવાથી તેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં પણ તેલના ભાવમાં હજુ પણ ઘટાડો આવી શકશે, ત્યારે તેલના ભાવમાં ઘટાડાથી ગૃહિણીઓમાં રાહતનો શ્વાસ લીધેલો છે। જો કે માર્કેટ યાર્ડમાં અત્યારે મગફળીની આવક પણ પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે અને બીજી તરફ ઉનાળાના કાળે તેલનો વપરાશ ઓછો થઈ ગયો છે, ત્યારે હાલ અત્યારે ગયા વર્ષની સરખામણીમાં સિંગતેલનો ભાવ 200 રૂપિયાનો ઘટાડો થયો છે। કિરીટભાઈ શાહ, રાજકોટ એડિબલ ઓઇલ મર્ચન્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ। ખાદ્યતેલમાં તો અત્યારે ઉનાળો હોય તો જે તેલી પદાર્થો છે તો એ લોકો એનો ઉપયોગ ઓછો કરતા હોય, એટલે હાલ જે તેલનો વપરાશ છે તો એ ઘટતો હોય છે અને એવરી યર ઉનાળાની શરૂઆત થાય એટલે તેલોનો વપરાશ ઘટતો જ હોય છે। અત્યારે એને કારણોસર ઘટાડો છે। અત્યારે ખાસ કરીને છે તો એ કપાસિયા તેલ છે અને સિંગતેલ છે, એ સિવાય મકાઈના તેલમાં પણ બી ઘટાડો છે અને રાયડા તેલની આવક છે તો રાયડા તેલમાં પણ બી ઘટાડો છે। લાસ્ટ એક વીકમાં સિંગતેલ છે તો સિંગતેલમાં 30 થી 35 રૂપિયાનો ઘટાડો છે। કપાસિયા તેલ છે તો એ 15 થી 20 રૂપિયાનો ઘટાડો છે। રેપસીડ ઓઇલ છે તો એમાં 40 થી 50 રૂપિયાનો ઘટાડો છે। ગયા વર્ષની સરખામણીએ જુઓ તો સિંગતેલ છે તો એ આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ 200 રૂપિયા આસપાસ અત્યારે નીચું મળી રહ્યું છે અને કપાસિયા છે તો ગયા વર્ષની સરખામણીએ 75 રૂપિયા જેટલું સસ્તું છે આ વર્ષે। સસ્તું થવાનું કારણ તો એવું છે કે ગયા વર્ષે જે મગફળીના અને જે કપાસના ક્રોપ છે તો ગયા વર્ષે વરસાદને બધું સારું થયું હતું તો ક્રોપ હોબેસ હોવાથી આ વખતે માલ કાચો માલ છે તો એ ઇઝીલી સરળતાથી મળી રહે છે અને એ પાછળનું મેઇન કારણ એવું છે। આયાત નિકાસ તો છે તો એના એવું તો કોઈ છે નહીં, ગવર્મેન્ટ છે તો એ જે આપણા જે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એની હર હંમેશા કોશિશ કરતો હોય છે। તો આયાતી તેલો તો છે તો એ અત્યારે દેશી તેલો કરતાં ઊંચા જ છે, એટલે એની કોઈ ઇફેક્ટ અત્યારે નથી હાલતો।